ભગવતે વાસુદેવયા. કે કોઈ તેમાં ભૂખ ના મારો ને તો તમારી બીમારી પણ વધી જશે. તો કોઈ આનંદ કરવાનો કોઈ વિરોધ નથી, પણ પોતાનો અને પોતાની સંસ્કૃતિ ને સંસ્કારો પ્રત્યેનો જે હીન ભાવ આપણા બધાની અંદર જે ઘૂસી ગયો છે એને કાઢવાની નિતાંત આવશ્યક છે. હું મારા વિધિ વિધાનોનું રિસ્પેક્ટ કરું છું, હું મારા ભગવાનનું રિસ્પેક્ટ કરું છું, હું મારા સંસ્કારોનું રિસ્પેક્ટ કરું છું. એ આદર ભાવ સમાજમાં રહેવો નિતાંત આવશ્યક છે. કારણ કે તમે ઓળખાવો છો તમારી સંસ્કૃતિથી. વિવાહનો ઉત્સવ આપણે જોઈ રહ્યા અને નવા ટ્રેન્ડમાં તરંગ ના અમારે બંધાવવું નથી. એ લગ્નને પણ બંધન માને છે. લગ્ન એ બંધન નથી, એ સંબંધ છે. બંધન અને સંબંધમાં ફરક છે. એકબીજાનો ઉપયોગ કરી કેવલ પોતાના સુખનો વિચાર કરાય ને એને બંધન કહેવાય, પણ પોતાનું સુખ છોડી બીજાના મન સાચવી લઈએ ને એને સંબંધ કહેવાય. આ તો પોતાના અધૂરા ગુણાને પૂર્ણ કરવા માટે આ સુંદર સંસ્કારો છે, એટલે એને બંધન ન માનતા આ સંબંધો છે. સંબંધોમાં તો એકબીજા માટે ઘસાવાનું હોય, એકબીજાના મનને સાચવી લેવાનું હોય, પોતાનું સુખ છોડી સામેવાળાના સુખનો વિચાર કરવાનો હોય. અને જીવન ઘણી વાર પેલા સેટ થઈ જાવ ને પછી કરીશ. અરે આ સેટ થવાનો એક પાર્ટ જ છે. સેટ થવું એટલે કેવલ ખાલી બિઝનેસમાં સેટ થવું એને જ જીવનનું સેટ થયું ન કહેવાય. આ પણ જીવન સેટનો સેટ થવાનો એક ભાગ જ છે. જીવનનો આ સર્વાંગી વિકાસ, સર્વાંગી પ્રગતિનો વિચાર કરીએ ત્યારે આ બધા જીવનના અંગ છે. અને ઘણીવાર નિર્ણય લેવામાં બહુ મોડું કરો છો ને તો જીવન આગળ જતું રહે છે અને તમે પાછળ લઈ જાવ છો. યોગ્ય સમયે યોગ્ય જીવનના નિર્ણયો લેવાય એ નિતાંત આવશ્યક છે. યોગ્ય સમય થાય એટલે વિવાહ થઈ જાય, યોગ્ય સમય થાય એટલે બાળક થાય, યોગ્ય સમય થાય એટલે એની જીવન આગળ વધે. એટલે કે દાદા દાદી એવા ટાઈમે બનજો કે તમે તમારા પૌત્ર જોડે દોડા દોડી કરી શકો. અને જો ખુરશી પરથી ઉભા જ ના થઈ શકતા હો તો તમે એની જોડે રમવાના છો. કહેવાનો મારો અર્થ જીવનના નિર્ણયો યોગ્ય સમય લેવા જોઈએ. આપણે ત્યાં જે બંધારણ આપ્યું 1 થી 25 વર્ષ બ્રહ્મચર્ય હોય, 25 થી આપણે ત્યાં ગ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થ, સંન્યાસ, આખો જે પ્રકાર બતાવ્યો છે અને બહુ સુંદર પ્રકાર છે કે માણસ કઈ રીતે એના જીવનને સફળતાપૂર્વક જીવી શકે. એટલે કે ચતુર્વિધ પુરુષાર્થો, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેયને ઉત્તમ રીતે એ અનુભવી શકે અને એ રીતે પોતાના જીવનને સફળ કરી શકે. ધર્મથી શરૂ થયેલી યાત્રા છે મોક્ષ સુધી અને વચ્ચે અર્થ અને કામ પણ આવી. ધર્મ એને સ્વીકારે છે. ઘણી વાર બહુ આ બધું સંન્યાસીઓના મુખે સાંભળીને આપણને એવું ઘૂસી ગયું છે કે આ બધું જાણે ઘર ચલાવવું, કામ કરવું, પૈસા કમાવા, બાળકોને મોટા કરવા જાણે પાપ જ ના કરતા હોય. અરે આ પાપ નથી, ગ્રહસ્થીનો આ ધર્મ છે. તમે ગ્રસ્તાશ્રમમાં છો તો તમારે આ કરવું જ જોઈએ. ધર્મ એને ધર્મ કહે છે અને નથી કરતા તો પાપ કરો છો. કારણ તમે ગ્રહસ્થી છો, તમે સંન્યાસી નથી છો. સંન્યાસી તો દુનિયામાં જેટલા જોઈતા હતા એટલા પૂરતા થઈ ગયા છે. હવે સારા ગ્રહસ્થીઓની દુનિયામાં જરૂર છે. સારો પિતા કેવો હોય, સારો પતિ કેવો હોય, સારો ભાઈ કેવો હોય, સારો મિત્ર કેવો હોય, સારા સંબંધીઓની દુનિયાને અત્યારે જરૂર છે. અને એટલા માટે આદર્શ સંસારી બનો. કારણ કે ભગવાન પણ જયારે અવતાર લે છે ને ત્યારે સંસારમાં કોઈ માતા પિતાને ત્યાં પ્રગટ થાય છે. એટલે સારા સંસારીઓની દુનિયાને બહુ જરૂર છે, આદર્શ ગ્રસ્થાશ્રમીઓ. અને જયારે આવો આદર્શ ગ્રસ્થાશ્રમ સમાજમાં આવશે તો સમાજ સ્વસ્થ બનશે. અને બ્રહ્મચારી હોય કે સંન્યાસ, તો ડિપેન્ડ તો તમારે ગ્રહસ્થી પર જ રહેવું પડે. એટલે ખૂબ કમાઓ, ખૂબ મહેનત કરો, તમારા પરિવારને સાચવો, એમને મોટા કરો, એમને સંસ્કારો આપો. અને સંસ્કારો વડીલોને જોઈને આવતા. જો આમને 1 વર્ષની બેબી છે, રોજ અહીંયા દાદા દાદી પગે લાગીને જાય છે તો આ એને જુએ છે એટલે એને ભાવ થાય છે, નહીં તો એને તો ખ્યાલ ન હોય. પણ જયારે કેવલ ઉપદેશ નહીં, ક્યાંક કોઈ પ્રેરણા મળે ત્યારે એ આદર ભાવ, એ સ્નેહ ભાવ અને એવો જ વડીલોએ યુવાનો પ્રત્યે, બાળકો પ્રત્યે રાખવું. મોડર્નતા શું છે, આધુનિકતા શું છે? ત્યાં બાળકના વિચાર, યુવાનના વિચાર, બધાના વિચારોને રિસ્પેક્ટ અપાય, સંભળાય, નિર્ણયમાં એમને પણ ભાગીદાર બનાવાય. અને જયારે આવા નવા વિચારોનો પણ સ્વીકાર કરતા શીખો છો
ત્યારે મોડર્નતા આપણા જીવનમાં પ્રવેશ કરે છે. ગઈકાલે જે સંસ્કારોની વાત, વિવાહ સંસ્કારની વાત કરતા હતા, આપણે ત્યાં એમાં પણ કેટલા વચનો છે અને કેટલા પ્રકારની અદ્ભુત વિધિઓ છે. આ તો સારું છે કે આ બધા અપાતા વચનો ગુજરાતીમાં ચોખવટ કરતા નથી ભૂદેવ, નહીં તો ગણદા અડધા માંડવેથી ભાગી જાય. ઓહો, આટલા બધા સંકલ્પો, પણ જ્યાં સુધી સમર્પણ નથી ત્યાં સુધી સંબંધ નથી. જે સંબંધમાં સમર્પણ ન હોય, એકબીજા માટે ઘસાવાની તૈયારી ન હોય, એકબીજાને સાચવી લેવાની તૈયારી ન હોય, બે પ્રકારના દુનિયામાં લોકો હોય. લગ્નમાં પણ જો બે પ્રકારના, પ્રસંગમાં પણ બે પ્રકારના લોકો આવે. એક પ્રકારના લોકો એવા આવે કે એ આવે ને એટલે બધાને ટેન્શન થઈ જાય, તો હવે આને સાચવવામાંથી ઊંચા નહીં આવી. અને ઘણા એવા આવે કે હવે આ આવી ગયો ને, હવે બધું સચવાઈ જશે, હવે જોજો બધું ગોઠવાઈ જશે. હવે આપણે વિચારવાનું આપણો બેમાંથી શેમાં આવીએ છીએ. આપણને સાચવવાનું લોકોને ટેન્શન થાય છે કે આપણે આવીએ એટલે બધું સચવાઈ જાય. સગા વાલા કે ઘણા સગા હોય વાલા ના હોય, ઘણા વાલા હોય સગા ના હોય, ઘણા સગા હોય વાલા ના હોય. જો સગા ને વાલામાં ફરક એ બધું ગોઠવાયેલું હોય, છેલ્લે જમવા ટાઈમે આવે સગા, અને પહેલા ખુરશી પાથરવાથી લઈને છેલ્લે ખુરશી ઉપાડવા સુધી હોય એ વાલા કહેવાય. અને આપણે ત્યાં તો વૈષ્ણવતાનો નાતો, અમારા બરોડા વૈષ્ણવ સંઘના પણ કાર્યકર્તાઓ જાણે આપણો પોતાનો પ્રસંગ હોય એ રીતે, જે રીતે શરૂઆતથી અંત સુધી જોડાઈને જે કાર્ય કરતા કંટીનો સંબંધ છે. કદાચ સગા નથી પણ વાલા ચોક્કસ થઈ ગયા છે તમારા પરિવારમાં, અને જે રીતે એ લોકો કાર્ય કરે છે. તો આ બધા વૈષ્ણવતાના સંબંધો એ સૌથી મોટા સંબંધ છે આપણે ત્યાં. તેના સંબંધો તો આજે છે ને કાલે ન રહે. વૈષ્ણવતાનો સંબંધ તો છે ગોલોક સુધી રહેવાનો છે, ઠાકોરજીના ધામ સુધી રહેવાનો છે. અને વિચાર કરો, કથા તો કરી પણ તમને કેટલા વહાલા મળ્યા. આ મોટી વાત, એચિવમેન્ટ તો આ છે કે આટલા બધા આત્મીયજનો મળવા, સ્વજનો મળવા. ભાગવતનું કાર્ય કેવલ આ કોઈ આયોજન નથી, આ એક એવો ઉત્સવ છે જ્યાં વૈષ્ણવ એકબીજાની સાથે જોડાય છે. આ કથા પંડાલમાં કે ઘણા લોકો તમારી બાજુમાં બેઠા હશે રોજ, અને ધીરે ધીરે પહેલા દિવસે તો આમ નજરે જોઈએ કોણ છે, બીજા દિવસથી બોલવાની શરૂઆત થાય, અને 7મા દિવસે તો એવું થઈ જાય કે જાણે ખાસ બેનપણી ના હોય હજુના, એવા આત્મીય સંબંધો જોડાઈ જાય. તો ભાગવત બધાને જોડે છે. વિવાહ એ સંસ્કાર છે અને અનેક પ્રકારની વિધિઓને છે. અને આપણે ત્યાં અનેક પ્રકારના વિવાહોના પણ પ્રસંગ આવે છે. પ્રભુના મુખ્ય આટલા વિવાહના પ્રસંગો શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે. પહેલો વિવાહ પ્રસિદ્ધ છે તુલસી વિવાહ. તુલસી વિવાહ જે આપણે પ્રબોધિની એકાદશી જેને કહીએ છીએ, દેવ દિવાળી એકાદશી રૂપે જયારે મનાવતા હોઈએ છીએ, ત્યારે તુલસીજી સાથે શાલિગ્રામજીના જે વિવાહના કથાઓ પુરાણોમાં આવે છે કે શાપ આપ્યો અને શાલિગ્રામજી રૂપે થયા, અને તુલસીજી સાથે શાલિગ્રામજીના વિવાહનો જે આખો પ્રસંગ, જે દેવ દિવાળી રૂપે આપણે જ્યાંથી શીતકાલનો પ્રારંભ આપણે માનીએ છીએ, તે તુલસી વિવાહનો પ્રસંગ. એટલે શ્રીમદ ભાગવતમાં જે આપણે ઉજવીએ છીએ તુલસી વિવાહ નથી. ઘણી વાર લોકો એમ બોલતા હોય છે કે તુલસી વિવાહ અમારે ત્યાં છે. ભાગવતમાં રૂક્ષ્મણી વિવાહ છે અને અન્ય વિવાહોની કથા છે. તો બીજો વિવાહ પ્રસિદ્ધ છે પ્રભુનો રૂક્ષ્મણી વિવાહ, જે ગઈકાલે આપણે દર્શન કર્યું અને હરણ કરી વિનંતી કરી છે કે, અને આપણે પણ ઠાકોરજીને એ જ કહી કે પ્રભુ અમને ઉપાડી જાઓ તો જ આપના ભેગા આવીએ એમ છે. બાકી અમે એટલા બંધનોમાં બંધાયેલા છીએ કે આ બધું છોડવું અમારા માટે સંભવ નથી. અમારું હરણ કરી જવા. રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ અને અન્ય વિવાહોની કથા અષ્ટપટલાણીઓ આદિની એ આગળ આપણે દર્શન કરીશું. પ્રસિદ્ધ છે રૂક્ષ્મણી વિવાહ. શ્રીમદ ભાગવતમાં રૂક્ષ્મણી વિવાહનો આનંદ આપણે કરતા હોઈએ છીએ. અને જે રીતે ઠાકોરજીને પધરાવીને અને તુલસીને પધરાવીને જે ગઈકાલે આપણે સુંદર મનોરથ ઠાકોરજીનો રૂક્ષ્મણી વિવાહનો કર્યો. અને ત્રીજો વિવાહ પ્રસિદ્ધ છે પ્રભુનો વિવાહ ખેલ. પ્રાય હવેલીમાં મનોરથ કરતા હોય ત્યારે વિવાહ ખેલનો મનોરથ કરે. જેને વ્રજયાત્રા કરીને આવ્યા છે એમને ખ્યાલ હશે, સંકેત વનમાં આજે પણ વ્રજયાત્રા પહોંચે એટલે ત્યાં વિવાહ ખેલનો મનોરથ થાય. સ્વયં બ્રહ્માજી પધાર્યા અને એમણે રાધાજી અને ઠાકોરજીના વિવાહ કરાવ્યા. પણ પ્રભુમાં દરેક વસ્તુમાં ખેલ શબ્દ વપરાય છે. વિવાહ ખેલ, હોળી ખેલ. આપણે ખેલ કેમ? કારણ કે લીલા છે પ્રભુ માટે તો રમત છે ને, લીલા છે. અને એટલા માટે ત્યાં ખેલ શબ્દનો પ્રયોગ કરીએ છીએ કે અમારે વિવાહ ખેલનો મનોરથ રાખ્યો છે. લીલા શબ્દને ખેલ રૂપે માનવામાં આવે છે.
પ્રભુ માટે આ વિધિ વિધાનો નથી, પણ લીલા છે. અને એટલા માટે ઠાકોરજી અને સ્વામીજીના વિવાહનો ઉત્સવ વિવાહ ખેલ રૂપે આપણે ત્યાં મનાવવામાં આવતો હોય છે. અને પ્રાય આપણે ત્યાં એક એવો વિવેક પણ છે કે જયારે ઘરમાં કોઈ લગ્ન આદિ પ્રસંગ હોય ત્યારે આપણા ઠાકોરજીનો આપણે વિવાહ ખેલનો મનોરથ કરતા હોઈએ અને ઠાકોરજીના વિવાહના પદ ગવાય અને એ પદ કીર્તનો વિવાહના ગવાય એટલે આપણા ઘરમાં મંગલ પ્રસંગનો પ્રારંભ માનવામાં આવે. આ પરિવારમાં પણ પ્રસંગ આવી રહ્યો છે તો અહીંયા કાલે જ આ પ્રસંગ ઉજવાઈ ગયો, ઠાકોરજીનો આ સુંદર ઉત્સવ થઈ ગયો. તો આપણે ત્યાં લૌકિક ઘટનાઓને પણ પ્રભુ સાથે જોડી અને અલૌકિક બનાવવામાં આવે છે. ઠાકોરજી એમ કહે કે તું એમ કે છે હું લૌકિકમાં નહીં ફસાવું, જો હું તને ફસાવીને છોડીશ, તને એવું સરસ ઘર આપીશ કે તું ઘરમાં જ ફસાઈ જઈશ. વૈષ્ણવ ચતુર હોય એ કે પ્રભુ મોટું ઘર આપશો વાંધો નહીં, હું એમાં એક રૂમ આપનો બનાવી આપને એમાં પધરાવી લઈશ એટલે ઘર જ મારું ઠાકોરધામ બની જશે. અચ્છા તો એમાં નહીં ફસાય, ચાલ તો હું તને એવા સગા સંબંધીઓ આપીશ કેટલો પ્રેમ કરશે કે તું એમાં ફસાઈ જઈશ. તો વૈષ્ણવ એમ કે બધાને હું બ્રહ્મ સંબંધ કરાવી વૈષ્ણવ બનાવી લઈશ એટલે બધા વૈષ્ણવ બની જશે તો હું બંધાઈશ નહીં. અચ્છા એવું તું કરીશ તો હું તને એટલું ધન આપીશ કે તું ધનમાં ફસાઈ જઈશ. પ્રભુ ભક્ત વૈષ્ણવ કહે કે પ્રભુ ચિંતા ન કરતા, હું એવી સુંદર કથા કરીશ કે બધાને કથાનો આનંદ લેવડાવીશ પણ હું પૈસામાં ફસાઈશ નહીં. એટલે ભગવાને આપેલા સુખને જે પ્રભુના આનંદમાં પરિવર્તિત કેમ જે કરતા જેને આવડે એ જ વૈષ્ણવ છે. ભગવાન સુખ આપીને પરીક્ષા કરે છે અને વૈષ્ણવ એને આનંદમાં ફેરવી અને એ પરીક્ષાને ઉત્તીર્ણ કરે છે, પરિણામ આનંદ રૂપે નહીં. પ્રભુ પરીક્ષામાં સફળ થતો હોય છે વૈષ્ણવ. એટલે ભગવાન જયારે જયારે સુખ આપે ત્યારે વૈષ્ણવે જાણવું કે પ્રભુ પરીક્ષા કરી રહ્યા છે કે હું ફસાવું છું કે નહીં. એટલે તુરંત વૈષ્ણવે કોઈ ને કોઈ અલૌકિક કાર્ય કરી એ સુખને આનંદમાં ફેરવી દીધું. કારણ કે આપણે ત્યાં કહેવાય કે જે ભેગું કર્યું મેળવ્યું એ આવતા જન્મમાં લઈ જઈ શકાતું નથી, બધું મૂકીને જ જવાનું છે. પણ મારી પાસે વ્યવસ્થા છે આવતા જન્મમાં લઈ જવાનું. હવે અહીંયાથી તમારે અમારા સંજયભાઈ દુબઈ જવું હોય તો રૂપીસ માંથી દહેરાણ કરવું પડે, રૂપીસ તો ચાલે એટલે કન્વર્ટ કરવા પડે. એમ આ જન્મમાં ભેગા કરેલા સુખ પુણ્યમાં કન્વર્ટ કરી લો તો આવતા જન્મમાં બધા સુખ પાછા મળે. એટલે વૈષ્ણવને મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરતા આવડવું જોઈએ. કારણ સુખ છોડીને જવાનું છે, પુણ્ય તો નહીં ઈચ્છો તોય ભેગા આવવાના છે. શાસ્ત્ર એમ કહે છે કે લાખો ગાયો હોય એમાં વાછરડાને છોડો ને એ પોતાના માની પાસે જઈને ઉભું રહી જાય. એમ કરોડો લોકોમાં આપણા કરેલા કર્મો આપણી જોડે આવીને ઉભા રહી જતા. તમે નહીં ઈચ્છો તોય પુણ્યના ફળ રૂપે સુખ ભોગવવાનું આવશે જ. કોઈ એમ નક્કી કરે ને કે મારે તો દુઃખી જ થવું છે, મારે સુખી થવું જ નથી, છતાંય સુખ આવવાનું અને નહીં ઈચ્છો તો દુઃખ આવવાનું. અને એટલા માટે મળેલા સુખને જો એટલે જ જેને આપો છો એને પગે લાગો છો. આપણે જેને દાન આપીએ એને પગે લાગે. કેમ? તમે એને એવી વસ્તુ આપી જે એને છોડીને જવાનું છે, પણ એને સ્વીકાર કરીને તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમારી જોડે ભેગું આવવાનું છે. એટલે મોટો દાતા તો લેનારો છે, સ્વીકારનારો છે. અને એમ પણ આપણા જન્મમાં આપણા જીવનમાં જે પણ આપણને પુણ્ય કરવાની, ભક્તિ કરવાની, સત્કર્મ કરવાની જે લોકો તકો આપે એનો ઉપકાર ક્યારે ભૂલવો. કારણ કે એના થકી મારા હાથે પુણ્ય થયું, એના થકી મારા હાથે સત્કર્મ થયું. જેના થકી આપણને આવા રૂડા અવસરો મળે એનો ઉપકાર અને આભાર કેમ ભૂલી શકાય. જીતુભાઈએ હમણાં બધાના આભાર માન્યા અને બહુ જ એક વ્યવહાર છે, એક પ્રકાર છે આપણે ત્યાં. કારણ કે આપણા આવા અલૌકિક પ્રસંગમાં કેટલા લોકો જવાબદાર અને સાથીદાર હોય છે. એ જ રીતે જીવનમાં પણ કોઈ એમ કહેતું મારે કોઈની જરૂર નથી, હું મારી લાઈફ છે હું મારી રીતે જીવી લઈશ. આ ઇન્ડિવિડ્યુઆલિટી એ પણ એક રોગ છે અત્યારના સમયે. મારી લાઈફ મને કોઈએ નહીં કહેવાનું ને હું મારી રીતે રહીશ. અરે ઘરના લોકોને દૂર દૂર થશો, બહારના ફ્રેન્ડ ગોતશો. પણ એક વસ્તુ યાદ રાખો, ફેસબુકમાં ભલે 10,000 ફ્રેન્ડ હોય પણ પડી જશો ને તો બાજુમાં જે મિત્ર ઉભો છે એ જ હાથ આપવાનો છે, બાજુમાં જે સગો ઉભો છે એ જ ઉભો કરવાનો છે. એટલે તમારા ઘરે પણ કોઈ મહેમાન આવે, જો મારું તો કોશિશ કરું કે આપણને કોઈ મળવા આવ્યું છે, તમારે કોઈ રૂબરૂ મળવા આવ્યું છે, એવા ટાઈમે એવોઇડ કરજો મોબાઈલમાં વાત કરવાનું.
અને પેલો ટાઈમ કાઢી બધું છોડી તમને રૂબરૂ મળવા આવ્યા છો અને તમે અડધો કલાક બિઝી થઈ જાઓ છો, જે ક્યાંય કોઈ દેશમાં ને કોઈ ગામમાં છે અને એની જોડે ફોનમાં. ટ્રાય કરો, કોશિશ કરો કે જ્યારે કોઈ વ્યક્તિ તમને રૂબરૂ મળવા, કે હવેનો સમય એવો છે કે એટલું બધું મોબાઈલ આપણા જીવનનો અંગ થઈ ગયો છે, એને હવે ક્યાં સ્ટોપ થવું એ પણ એક વિચાર માંગે છે. સ્પીડ વાળી કાર હોય પણ ક્યાંક રેડ લાઇટમાં ઉભા થવું પડે. અને એટલા માટે જે રૂબરૂ મળવા આવ્યા હોય પોતાનો બધો ભોગ આપીને સમયનો, એ વ્યક્તિને રિસ્પેક્ટ આપી તમે એને પૂરી વાત સાંભળી શકો ને કહી શકો, એટલું એક આદર જરૂર જાણવજો. બીજું, બને તો ઠાકોરજીના દર્શન ખુલ્લા હોય હવેલી અને ઠાકોરજી સામે બિરાજતા હોય ત્યારે જ ટાળે. અને ત્રીજું, કોઈ ગુજરી ગયું હોય અને કોઈની લાશ પડી હોય, મૃતદેહ પડ્યો હોય, એવા સમયે મૃત્યુને પણ આદર આપવો જોઈએ. ત્યાં એ સમયે જેને જરૂરી વ્યવસ્થા કરવાની છે એ તો બરાબર છે, તો વ્યવસ્થાના ભાગ રૂપે છે, પણ જો ટાળી શકાતું હોય અને મૃત્યુને આદર આપી શકાતું હોય તો આદર આપજો. અમુક સ્થાન અને સંજોગોમાં જ્યાં આદર આપવા જેવું છે ત્યાં આપો, ત્યાં તમારું એટેન્શન આપવા જેવું છે ત્યાં કોશિશ કરો. અને એટલા માટે જે સામે છે એનું રિસ્પેક્ટ કરતા શીખવું જોઈએ. કારમાં જતા હોય ને 5 ફ્રેન્ડ ભેગા બેઠા હોય એક જ કારમાં, એક અમેરિકા વાત કરતો હોય, એક ઇંગ્લેન્ડ વાત કરતો હોય, દુબઈ વાત કરતો, પણ પાંચે એકબીજા જોડે વાત ના કરતા હોય તો મૂળ વાત એ છે. પહેલા તો જયારે એરપોર્ટ જાઓ કે સ્ટેડિયમમાં જાઓ તો બધા એકબીજા જોડે વાત કરતા હોય તો ટક 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 ટક. હવે તો સવારે ઉઠે ને માણસ તો પહેલા આમ હાથ આમ જ જાય ને, દાંત સાફ કરે એના પહેલા વોટ્સઅપ સાફ કરવો પડે કે આને તો પેલા ડિલીટ કરીને ક્લિયર કરી દો. એટલે મૂળ વાત એ છે કે આ બધું જ જરૂરી છે. હું કોઈ જુનવાણી કે આ બધાના વિરોધમાં નથી, હું તો પક્ષમાં જ છું. પણ જ્યાં જે વસ્તુનો આદર હોય એ આદર જરૂર રાખો. આપણી આધુનિકતા એવા લેવલ પર ન જતી રહેવી જોઈએ કે જ્યાં આપણે લોકોના આદર ગુમાવી દઈએ, રિસ્પેક્ટ ગુમાવી દઈએ. એ ક્યાંક અમુક સ્થળોમાં અમુક વ્યક્તિઓના અમુક જગ્યાએ આપણી જાતને ત્યાં એટેન્શન આપી અને રિસ્પેક્ટ આપવું જરૂરી છે. જે ચર્ચા આપણે કરી રહ્યા છે વિવાહ ઉત્સવની, તો ત્રીજો જે ચર્ચા ચાલી રહી છે વિવાહ ખેલ. પ્રભુ માટે તો આ મનોરથ છે, ખેલ છે. એટલે જ આપણે ત્યાં કોઈ પણ લૌકિક પ્રસંગ આવે એના પહેલા પ્રભુના અલૌકિક મનોરથ કરી એમાં પણ ઠાકોરજીના આશીર્વાદ મેળવતા હોઈએ છીએ. તો જે ચર્ચા કરવામાં આવી, રૂક્ષ્મણીજીના વિવાહનો પ્રસંગ આવ્યો, પ્રભુના વિવાહ થયા છે. આગળ અન્ય વિવાહોની કથા આવી. સતરાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે અને પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર છે પ્રદ્યુમ્નજી, અલૌકિક કામદેવનો અવતાર છે પ્રદ્યુમ્નજી. પ્રભુ 4 વ્યૂહથી લીલા કરે છે, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. આ 4 વ્યૂહ પ્રભુના, અને એ વ્યૂહથી લીલા કરે. પૂર્ણ પુરુષોત્તમ છે એટલે ચતુર્વ્યૂહ છે. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી, અને આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. કારણ કે જયારે કામદેવ મહાદેવજીને મોહિત કરવા માટે ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને કામદેવ ભસ્મ થઈ ગયો. એટલે કામદેવનું એક નામ છે અનંગ, જેને અંગ નથી, જેને શરીર નથી. એમ કે એ પ્રભુ માટે અનંત કોટી લાજે, કરોડો કામદેવ જેની આગળ શરમાઈ જાય એવું પરમાત્માનું રૂપ છે. એની પત્ની રડતી રડતી આવીને કહેવા લાગી કે નાથ, પ્રભુ મારા પતિ મને ક્યારે પ્રાપ્ત થશે? ત્યારે કહ્યું જબંત કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય હોઈ પતિ તોરા. જયારે કૃષ્ણ અવતાર થશે ત્યારે તને તારા પતિ પ્રાપ્ત થશે. એટલે પ્રભુના પુત્ર રૂપે પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવ પ્રગટ થયા છે. વસંત પંચમીનો દિવસ આવે ને ત્યારે આપણે કળશનું પૂજન આદિ કરીએ. એ ખરેખર વસંત પંચમી એટલે કે ત્યારથી વસંત ઋતુ શરૂ નથી થતી, પણ એ વસંત પંચમી પ્રદ્યુમ્નજીનો જન્મ દિવસ છે, પ્રાગટ્ય દિવસ છે, અલૌકિક કામદેવનો જન્મ દિવસ છે. અને એટલા માટે એ દિવસે ઉજવવામાં આવે છે. આપણે ત્યાં યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી આ વસ્તુને યાદ કરે છે. यमुना जी की शोभा कैसी है? स्मर पितु श्रियम विप्रतिम. कैसी शोभा है? परमात्मा कृष्ण की तरह. कैसे कृष्ण? स्मर यानी कामदेव, पितु यानी उसके पिता, और उनकी शोभा को धारण करने वाले श्री ठाकुर जी, ऐसे ही श्री यमुना जी. स्मर यानी कामदेव અને પિતા કૃષ્ણ, અને એની શોભાને ધારણ કરવા વાળા યમુનાજી છે. એટલે કે આ અલૌકિક કામદેવનો અવતાર પ્રદ્યુમ્નજી છે. એક છે લૌકિક કામ એ સમરાસુર, અને અલૌકિક કામ એ પ્રદ્યુમ્નજી. વૈષ્ણવનો કામ તો ભગવત દર્શન છે.
કામો હરે તિત્રક્ષય, પ્રભુને જોવાની ઈચ્છા, એ જ ભક્તનો કામ છે. અહીંયા આગળ પ્રભુના અન્ય વિભાવની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. 8-12 રોજ સોનું આપે તો સમંતક મણિ એની પાસે છે. પ્રભુને થયું કે જો આ મણિ રાજ્યકોષમાં આવે તો આખી પ્રજા સુખી થાય. એટલે સત્રાજીતને સમજાવ્યો કેમ કર તું આ મણિ રાજ્યકોષમાં આપી દે, જેથી સમગ્ર પ્રજા સુખી થાય. સત્રાજીત માન્યો નહીં પ્રભુની વાત, ના પાડી. પોતાના ભાઈ પ્રસેનને એ મણિ આપ્યો હતો અને પ્રસેન ગળામાં મણિ બાંધી અને શિકાર કરવા માટે વનમાં ગયો. વનમાં ગયો તો ખરા, પણ શિકાર કરવાની જગ્યાએ પોતે શિકાર થઈ ગયો. આટલો સમય થયો અને ભાઈ આવ્યો નહીં, એટલે સત્રાજીતે આળ લગાડ્યું, દોષ લગાડ્યો ભગવાન પર કે આ કૃષ્ણને મણિ જોઈતો હતો ને એમણે મારા ભાઈને મારીને મણિ લઈ લીધો છે. જો આ સંસારે તો ભગવાનને પણ છોડ્યા નથી. એટલે જેને ભક્તિ કરવી છે, ધર્મ કરવો છે, એને બધાનું બહુ સાંભળવાની જરૂર નથી. બહુ બધાને પૂછવા જશો ને સાંભળવા જશો ને તો ક્યારેય કોઈ સત્કર્મ કરી નહીં શકે. દરેક પ્રકારના લોકો મળશે, દરેકના અનુભવ જુદા છે, અને એટલા માટે તમારા સંકલ્પમાં તમારે દ્રઢ રહેવાનું છે. અને લોકો પાસે એટલા બધા જુદા જુદા લોજિકો છે ને, તમે જે કરો છો એ મુકાઈ દેશે. માળા ફેરવતા છો ને, આ તો લાકડા કહેવાય, આને ફેરવવાથી શું થવાનું છે? સેવા કર, આ ભોગ ધરવાથી દુનિયાને ભગવાન જમાડે છે, તમે ભોગ ધરશો એમાં શું થઈ જવાનું છે? અરે દુનિયાને જગાડનારો ને સુડાવનારો પરમાત્મા, તમે શું એને પડાવવાના? તો લોજિકોનું કોઈ અંતર નથી. કોઈ કે ભગવાન કેવા, કારણ કે આપણે ભગવાન વિશે ઘણું સાંભળ્યું છે. એમ સાંભળ્યું કણકણમાં ઈશ્વર છે, કોઈ કે તમારી અંદર ઈશ્વર છે, કોઈ કે તમે ઈશ્વર છો, કોઈ કે તમે જેની સેવા કરો છો ઈશ્વર છે. એમાં સાચું શું? તો કે બધું જ સાચું છે. એ કણકણમાં છે, એ તમારી ભીતર પણ છે, પણ જે કણકણમાં છે તમારી ભીતર છે, એ કોણ છે? જેની તમે સેવા કરો છો ને. યસ્માત ક્ષરમતી તો અહમ અક્ષરાદ પિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પતિત પુરુષોત્તમ. ગીતાજીમાં કહ્યું ને, એ જ પુરુષોત્તમ ક્ષર રૂપે જગત, અક્ષર રૂપે તમારી અંદર આત્મા રૂપે બિરાજે છે. અને જે સેવા કરીએ છીએ એ જ આ પરિણમિત છે. એટલે ભગવાન કેવા કે તમારો જેવો ભાવ છે એવો. એ તો રસરૂપ છે ને, રસને વાટકામાં લો તો વાટકી જેવું થઈ જાય, પવાલામાં લો તો પવાલા જેવું, થાળીમાં લો થાળી જેવું થઈ જાય. એમ તમારો જેવો ભાવ, તમારો જ્ઞાન માર્ગી ભાવ છે કે કણ કણમાં એ વ્યાપેલો છે, તો એ કણ કણમાં છે. તમારો કર્મ માર્ગી ભાવ છે, યજ્ઞમાં એ છે તો યજ્ઞમાં છે. તમારો ભક્તિ માર્ગી ભાવ છે, યશોદાનો ભાવ છે કે હું યશોદા, આ મારો લાલન, હું એને જગાડું, હું એને આરોગાવું, હું એને પોડાવું તો એને ભૂખ પણ લાગે ને એને નીંદ પણ આવે. જો તમારો યશોદાનો ભાવ હોય, તમે જે ભાવ લઈને, જેમ કોઈ બા હોય ને એના પૌત્રાને રમાડતા હોય ને પાડોસણ આવીને બેસે અને બા એમ કે આ 2 મહિનાનું બાળક, અને બાજુમાં આવીને બેસે એટલે પેલા કે આને તો આખો દિવસ કોઈ વાતો કરનારું જોઈએ. પાડોશન કે 2 મહિનાનો વાતો કરે? હા, બાળક વાતો કરે, પણ બા બનીને ખોળામાં લો ને તો સમજાય, પાડોશન બનીને લો તો સમજમાં ના આવે. એમ ઠાકોરજી બોલે છે, હસે છે, આરોગે છે, પોડે છે, પણ વૈષ્ણવ બનીને ગોદમાં લો તો સમજમાં આવે, પાડોશન બનીને લો તો સમજમાં ના આવે. એક વાર વ્રજભક્ત બની, એક વાર યશોદા બની, એક વાર ગોપી બની, એને ગોદમાં લઈને તો જો. તમે જ કહેશો આ તો હસે છે, આ તો બોલે છે, આને તો भूख लगी है, आने नींद આવી રહી છે. जिस भाव से आप बजोगे ना, प्रभु ऐसे होकर आपको मिलेंगे. शेष महेश गणेश दिनेश सुरेश